નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં હું બીકોમ માટે અથવા તો બીબીએ જે પણ બેચલર ડિગ્રીમાં જે અભ્યાસ કરે છે એના માટે ઇન્ટર્નશિપ રિપોર્ટ કેવી રીતે બનાવવો તે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું છું। આજે હું તમને ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સમજ આપવાની છું। આ ઇન્ટર્નશિપ રિપોર્ટ મેં મારુતિ કંપની HR ડિપાર્ટમેન્ટ પર આધારિત છે અને તેના ઉપર મેં બનાવેલો છે। તમારે તમારા ઇન્ટર્નશિપ અને તમારી કોલેજ તમે જ્યાં ઇન્ટર્નશિપ કરેલી હોય એના આધારે તમારે બનાવવાનો છે। આ એક માત્ર સેમ્પલ છે, આના આધારે તમે આવી રીતે બનાવી શકો છો। કવર પેજથી લઈને કન્ક્લુઝન સુધીના બધા જ ભાગો સરળ રીતે સમજાવવામાં આવ્યા છે। તો ચાલો હવે આપણે ઇન્ટર્નશિપ રિપોર્ટના પહેલા ભાગ એટલે કે કવર પેજથી શરૂઆત કરીએ। તો આ પહેલું આપેલું છે તમારું ઇન્ટર્નશિપ કવર પેજ, જેમાં તમારે એક તો પહેલાં તો તમારું નામ, કંપનીનું નામ, કયા ડિપાર્ટમેન્ટમાં તમે વર્ક કરેલું છે, તમે કયો કોર્સ કરો છો, કોલેજનું નામ, યુનિવર્સિટીનું નામ, અમે કઈ સંસ્થા કે કઈ કંપનીમાં તમે કામ કરેલું છે એ બધું જ તમારે કવર પેજમાં લખવાનું છે, બરાબર। જ્યાં અહીંયા દર્શાવેલું છે તમને લોકોને નામ, તો કે મારુતિ કંપની આપેલી છે, કયા ડિપાર્ટમેન્ટમાં કરેલું છે તો કે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં કરેલું છે, તમારું નામ, તમે કયો કોર્સ કરેલો છે, બીકોમ બીબીએ જે હોય એ લખવાનું છે, તે કોલેજનું નામ લખવાનું છે અને સાથે તમારી યુનિવર્સિટી લખવાની છે અને ઇન્ટર્નશિપનો સમયગાળો પણ લખવાનો છે, જ્યાં તમે ચાલુ કરી અને જ્યાં તમે પૂર્ણ કરી એ સમયગાળો પણ લખવાનો છે અને સબમિશન ડેટ પણ અહીંયા દર્શાવવાની છે। તો આ વાત થઈ ગઈ પહેલી કવર પેજની। હવે એના પછીનું આપણે જોશું। એના પછીનું પેજ આવે છે ડિક્લેરેશન પેજ, જેમાં તમારે ડિક્લેર કરવાનું હોય છે કે વિદ્યાર્થી જણાવે છે કે આ ઇન્ટર્નશિપ રિપોર્ટ પોતે જ તૈયાર કરેલો છે, જેમાં આપેલી માહિતી ઇન્ટર્નશિપ દરમિયાન મેળવેલા અનુભવ પર આધારિત છે, તેમજ આ રિપોર્ટ પહેલાં ક્યાંય સબમિટ કરવામાં આવ્યો નથી એવું એને લખવાનું છે ડિક્લેરેશન પેજમાં, જે એનું બીજું પેજ છે। એના પછીનું પેજ આવે એકનોલેજ પેજ, જેમાં એને આ ભાગમાં વિદ્યાર્થી કંપનીનો મેનેજમેન્ટ, HR, કોલેજ, પ્રોફેસર પર આભાર વ્યક્ત કરે છે, કારણ કે તેમના માર્ગદર્શન અને સહકાર વગર ઇન્ટર્નશિપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્ય ન હતી, એટલા માટે એ બધાનો આભાર વ્યક્ત કરતો આ પેજ તમારે લખવાનું છે, બરાબર। એના પછીનું પેજ તમારે સર્ટિફિકેટનું આવે છે। આ બધી કોલેજમાં અલગ અલગ હોય છે, જે સર્ટિફિકેટ અલગથી પણ લે છે અને કોઈ કોલેજમાં સર્ટિફિકેટ રિપોર્ટની સાથે પણ જોડવામાં આવે છે। તો આ એક સર્ટિફિકેટ છે જે તમારે અલગથી હોય છે। એના પછીનું પેજ આવે છે ઇન્ડેક્સ, જેમાં તમારે પરિચય, ઉદ્દેશ્ય, કંપની પ્રોફાઇલ, જવાબદારીઓ, પડકારો અને પરિણામ, શીખ અને નિષ્કર્ષ જે કન્ક્લુઝન કહીએ છીએ લખવાનું છે, સાથે એના પેજ નંબર પણ લખવાના છે। આ છે તમારું ઇન્ડેક્સનો પેજ। હવે મૂળ જે તમારું રિપોર્ટની શરૂઆત થાય છે એ તમારા ઇન્ટ્રોડક્શન પેજ એટલે કે પરિચયથી તમારા રિપોર્ટની શરૂઆત થાય છે ઇન્ટર્નશિપ રિપોર્ટની। તો હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય વિભાગમાં ઇન્ટર્નશિપનું મહત્વ, તેના હેતુઓ સમજવામાં આવે છે। ઇન્ટર્નશિપ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રાયોગિક જ્ઞાન મળે છે અને તેમને સંસ્થાની કાર્ય પદ્ધતિ સમજવામાં મદદ મળે છે। જો આમાં લખેલું છે મારુતિ કંપનીના HR ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નશિપ દરમિયાન કર્મચારી સંચાલન, ભરતી પ્રક્રિયા અને ઓફિસ વહીવટ વિશે જાણકારીની તક મળી છે, તો એના વિશે લખેલું છે। તમે જે કાર્ય કરેલું હશે એના વિશે તમારે લખવાનું છે। આ હું અહીંયા વાંચું છું એ રીતે પણ તમે લખી શકો છો, પણ તમારા કાર્ય અને તમે જે ડિપાર્ટમેન્ટમાં હોય એ આધારે તમારે ઇન્ટ્રોડક્શન લખવાનું છે। આ માત્ર એક સેમ્પલ છે, બરાબર। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શિક્ષણ પ્રાયોગિક જ્ઞાનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે। માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ ઉદ્યોગ સાથે જોડાયેલ અનુભવ પણ એટલો જ આવશ્યક છે। એ રીતના તમારે પહેલો ફકરો લખવાનો છે અને સાથે બીજા ફકરામાં આ રીતના લખવાનું છે ઇન્ટર્નશિપ મારુતિ કંપનીના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં પૂર્ણ કરવામાં આવી હતી। ઇન્ટર્નશિપનો સમયગાળો લખવાનો છે। જો આમાં મારુતિ કંપની લખી છે, તમારે જે કંપની કે જે સંસ્થામાં તમે કરેલું એનું નામ તમારે લખવાનું છે અને તમે જે ડિપાર્ટમેન્ટમાં હો એ ડિપાર્ટમેન્ટનું તમારા નામમાં લખવાનું છે। સમયગાળો તમારી આધારે લખવાનો છે, બરાબર। HR વિભાગમાં દૈનિક કાર્યપદ્ધતિ, કર્મચારીની વ્યવસ્થાપન, ભરતી પ્રક્રિયા, હાજરી નિયંત્રણ, દસ્તાવેજ વ્યવસ્થા, ઓફિસ વહીવટ અંગે વિસ્તૃત પ્રાયોગિક જ્ઞાન આપવામાં પ્રાપ્ત મળ્યું છે। તમારે લખવાનું તમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ રીતના તમારે એના આધારે લખવામાં આવ્યું છે। આમાં HR ડિપાર્ટમેન્ટમાં દસ્તાવેજને મેનેજમેન્ટ કરેલું હોય, ઓફિસ વહીવટ કરેલો હોય અથવા તેને હાજરી જે પૂરેલું હોય એના આધારે એનું વર્ક લખેલું છે। તમારે ઇન્ટર્નશિપ આધારે તમારું વર્ક લખવાનું છે। તો આ તો પરિચયનું પેજ, જેમાં તમારે પરિચય આપવાનો છે, તમે શું કામ કર્યું, કઈ સંસ્થામાં કર્યું એ બધું આમાં લખવાનું છે, બરાબર।
હવે આના પછીનું પેજ આવે છે હવે આગળના ભાગમાં ઓબ્જેક્ટિવ એટલે કે હેતુઓ, ઉદ્દેશ્ય શું છે. તમે ઇન્ટર્નશીપ કરી, તમે HR ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નશીપ કરી તો એનો ઉદ્દેશ્ય શું છે. તો ઇન્ટર્નશીપના મુખ્ય ઉદ્દેશ્ય જે લખવાના છે, તમે જે વર્ક કર્યું એના આધારે. આમાં HR વિભાગની કાર્ય પદ્ધતિ સમજવી, કર્મચારીને ભરતીની પ્રક્રિયા શીખવી, ઓફિસ રેકોર્ડ મેનેજમેન્ટ સમજવું, પ્રાયોગિક અનુભવ મેળવવો. તો આ એના બધા ઓબ્જેક્ટિવ છે જે મેં અહીંયા લખેલા છે HR ડિપાર્ટમેન્ટ અને કંપની મારુતિ કંપનીના આધારે, જેમાં એને મુખ્ય ઉદ્દેશ્ય હતા HR વિભાગની કાર્યપ્રણાલીને સમજવી, ભરતીની અને પસંદગીની પ્રક્રિયા વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવવું, કર્મચારી રેકોર્ડ અને હાજરીની વ્યવસ્થાપન શીખવું. તમે તમારા જે કામ હોય એના આધારે તમારા ઉદ્દેશ્ય લખી શકો છો. કોઈ પણ આપણે એક એક્ઝામ્પલ તરીકે બીજું લઈએ, આ એક HR ડિપાર્ટમેન્ટનું છે, એવું જ તમે ફિનાન્સનું લ્યો, કોઈ બેન્કિંગનું લ્યો, કોઈ ઓફિસ વર્કનું લ્યો, તો ત્યાં તમે શું કામ કરેલું છે એના આધારે એ ઉદ્દેશ્ય, એ જે તમે કામ શીખવા માગો છો ને એ ઉદ્દેશ્ય તમારે લખવાના છે. બરાબર. તો આ થઈ ગયું ઉદ્દેશ્ય. તમે જે શીખેલું હોય છે એ ઉદ્દેશ્ય લખવાનું. તમે જે શીખવા માગો છો તે ઇન્ટર્નશીપ તમે કરેલી છે તો તમે શું શીખવા માટે તે ઇન્ટર્નશીપ કરેલી છે તો એ તમારે આમાં લખવાનું છે. બરાબર. હવે એના પછીનું પેજ આપણે જોઈએ. એના પછીનું પેજમાં આવે છે કંપનીની પ્રોફાઇલ. જે તમારી જ્યાં જે સંસ્થામાં જે કંપનીમાં તમે ઇન્ટર્નશીપ કરેલી છે એ સંસ્થા વિશેની પૂરી માહિતી તમારે એના વિશે આપી દેવાનો. ટૂંકમાં તમારી સંસ્થા વિશે લખવાનું છે, ક્યારથી ચાલુ થઈ, શું કામ કરે છે, એવું બધું લખવાનું છે. અહીંયા મેં મારુતિ કંપની વિશે થોડુંક લખેલું છે. જે મારુતિ કંપની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કાર્યરત છે અને કંપનીનું મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાનું છે. એ કંપનીના વિવિધ વિભાગો આપેલા છે, જેમ કે HR ડિપાર્ટમેન્ટ, જેમાં આમાં રિપોર્ટના આધારે જે વર્ક કરેલું છે, ઇન્ટર્નશીપ લખેલું છે એ. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, જે અલગ અલગ કંપનીના ડિપાર્ટમેન્ટ હોય એના વિશે લખવાનું છે. HR ડિપાર્ટમેન્ટમાં કંપનીના કર્મચારીની ભરતી, તાલીમ, પગાર, હાજરી, શિસ્ત જાળવણી, જવાબદારીની સંભાળ લે છે અને કંપનીને કાર્ય વાતાવરણ વ્યવસ્થિત અને વ્યવસાયિક છે. આવું બધું તમારે કંપની વિશે લખવાનું છે આ પેજમાં. બરાબર. પેજ છે જવાબદારી. હવે તમે ઇન્ટર્નશીપ કરેલી છે તો તમારી જવાબદારી શું હતી એ ઇન્ટર્નશીપમાં. તમે એક HR તરીકેનું કામ કરેલું છે તો તમારી જવાબદારી હોઈ શકે કે કર્મચારીની હાજરીનું રજિસ્ટર અપડેટ કરવું, નવા ઉમેદવારોની માહિતી નોંધવી, ઇન્ટરવ્યૂ શિડ્યુલ તૈયાર કરવું, ફાઇલ દસ્તાવેજની વ્યવસ્થા, HR ડેટા એન્ટ્રીનું કાર્ય કરવું. આ બધા કાર્ય હોઈ શકે. તમારા જે જવાબદારી, જે તમે કાર્ય કરેલું હોય એ તમારે જવાબદારીઓમાં લખવાનું છે. તમારા ઇન્ટર્નશીપ આધારે તમારી જવાબદારીઓ લખવાની છે. બરાબર. પછીનું પેજ આવે છે ચેલેન્જ. પડકારો શું રહ્યા છે તમારે ઇન્ટર્નશીપ દરમિયાન. શરૂઆતમાં ઓફિસનું વાતાવરણ, એની સિસ્ટમ સમજવામાં કેટલીક મુશ્કેલીઓ આવે છે, તો પરંતુ માર્ગદર્શન અને અનુભવો દ્વારા આપણે આ પડકારો ધીમે ધીમે દૂર થાય છે. તો એ તમારે લખવાના છે. તમે શરૂઆતમાં કરી હશે કોઈ પણ ઇન્ટર્નશીપ કરવાની, તો ત્યાંનું વાતાવરણ તમારી સાથે મેચ ન થાય, તો એ રીતના તમારે જે સમસ્યાઓ આવે છે ને એ પણ આ પેજમાં તમારે લખવાની છે. જેમાં આમાં લખેલી છે કે ઇન્ટર્નશીપ દરમિયાન શરૂઆતમાં કેટલાક પડકારો હોય. નવી ઓફિસની જે સંસ્કૃતિ અનુકૂળ થવામાં મુશ્કેલ થઈ હોય, સોફ્ટવેર સિસ્ટમ સમજવામાં સમય લાગ્યો હોય, કર્મચારી સાથે અસરકારક સંચાર કહેવાય ન થતો, કમ્યુનિકેશન ન થતું હોય, કામનો દબાણ અથવા તો તમે સમયસર પહોંચી ન શકતા હોય એની મર્યાદાઓ, એ બધું તમારે લખવાનું છે. જે પડકાર તમારી સામે આવ્યા છે, જે સમસ્યાઓ આવેલી છે ઇન્ટર્નશીપ દરમિયાન, એ તમારે આ પેજમાં લખવાની છે. બરાબર. શું આવે છે પરિણામ અને શીખ. તમે શું શીખાય ઇન્ટર્નશીપમાં. તમે કોઈ પણ જગ્યાએ આનો મેઇન ઉદ્દેશ્ય શું હતો તો કે તમારે એક પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાનું હતું. તો તમે શું શીખા, એનાથી શું આઉટકમ આવ્યું, તો એ આ પેજમાં લખવાનું છે. તમે જે આઉટકમ આવ્યું છે, જે તમે શીખા છો એ વસ્તુ લખવાની છે. તો કેમ આત્મવિશ્વાસમાં તમારી વધારો થયો હોય, સંચાર એટલે કમ્યુનિકેશનમાં સુધાર થઈ શકે, ટીમ વર્ક તમે વધુ અનુભવ કરેલો હોય, HR પ્રક્રિયાની સંપૂર્ણ સમજ મળી હોય. તમે જે શીખા હોય, તમને જે શીખવા મળ્યું હોય એ વસ્તુ તમારે આ પેજમાં લખવાની છે. બરાબર. છેલ્લું પેજ જે આવે છે એ છે કન્ક્લુઝનનું. કન્ક્લુઝનમાં નિષ્કર્ષ આપીએ છીએ, લખીએ છીએ કે મારુતિ કંપનીના HR ડિપાર્ટમેન્ટમાં મેં આ ઇન્ટર્નશીપ કરેલી છે, મહત્વપૂર્ણ અને ઉપયોગી અનુભવ રહ્યો છે. આ ઇન્ટર્નશીપ દ્વારા
ભવિષ્યમાં વ્યવસાયિક જીવન માટે જરૂરી જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત થઈ શકે છે. તો આ તમારે છેલ્લા પેજ કન્ક્લુઝનમાં લખવાનું છે. તો આ રીતે આપણે સંપૂર્ણ ઇન્ટર્નશીપ રિપોર્ટ સરળ રીતે તૈયાર કરી શકીએ છીએ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શૈક્ષણિક વિડીયો જોવા માટે જોડાયા રહો. થેન્ક યુ.